આ જ ચાલે છે ગુજરાતમાં. એમને બળી ખાવી છે, પાડો કે પાડી, ગુજરાતની જનતાનું જે થવું હોય તે થાય. આ ચર્ચાઓ કેટલું પ્રેશર ઊભું કરવાનું છે કે તમને કેટલા મત મળ્યા હતા એના 50% તમારે સભ્યો પરાણે બનાવવાના. ગુજરાતમાં ભાજપનો સભ્ય બનવા આવે કોઈ તૈયાર નથી. ભાજપનો પેજ પ્રમુખ પણ નારાજ છે. ગુજરાતમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીની જે પરિસ્થિતિ છે તેની ચર્ચા અત્યારે ચારેકોર થઈ રહી છે અને આ બધાની વચ્ચે રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું કોંગ્રેસ દ્વારા, જેમાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી પર આરોપો લગાવ્યા છે, પ્રહારો કર્યા છે અને ખાસ કરીને જે બળાત્કારની ઘટના ગુજરાતમાં સતત વધી રહી છે તેને લઈને પણ હર્ષ સંઘવી પર નિશાન સાધ્યું છે. ન માત્ર આટલું, પરંતુ એની સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે તેને ટાંકીને પણ અનેક પ્રહારો કર્યા છે અને તેમણે કહી દીધું છે કે હવે ગુજરાતમાં ભાજપનું સદસ્ય કોઈ બનવા માંગતું નથી કારણ કે બધા લોકો ત્રાસી ગયા છે. શું કહી રહ્યા છે શક્તિસિંહ ગોહિલ, સાંભળીએ તેમની પ્રતિક્રિયા. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લાંબા સમયથી અહંકાર એટલો આવી ગયો છે કે માત્ર ને માત્ર એમના સ્વાર્થનું સંધાન હોય છે. કેટલાક મિત્રોએ 2 દિવસ પહેલા મંત્રીઓની વાતો આવી રીતે બૂમ પડ્યા હતા અને બાજુમાં બેસીને જે વાતો કરતા હતા એ આપે બહુ વાયરલ થઈને ચાલ્યું પણ ખરું કે બળી ખાવને પાડો કે પાડીનું શું કામ છે. આ જ ચાલે છે ગુજરાતમાં. એમને બળી ખાવી છે, પાડો કે પાડી, ગુજરાતની જનતાનું જે થવું હોય તે થાય. આ ચર્ચાઓ કેટલું પ્રેશર ઊભું કરવાનું છે કે તમને કેટલા મત મળ્યા હતા એના 50% તમારે સભ્યો પરાણે બનાવવાના છે. ગુજરાતમાં ભાજપનો સભ્ય બનવા આવે કોઈ તૈયાર નથી. ભાજપનો પેજ પ્રમુખ પણ નારાજ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ બળી ખાય છે અને પાડા કે પાડીમાં એને રસ નથી. રાજ્યમાં આપણું ગુજરાત ક્યારેય કોઈ તમાકુ ખાય ને તો પણ એને વ્યસનની દ્રષ્ટિથી જોવે. આખા દેશમાં સૌથી વધારે ડ્રગ્સ આપણા ગુજરાતમાં આવે. આ આપણું ગુજરાત નહોતું. આપણું યુવાધન બરબાદ થશે. મહત્વનું છે કે CR પાટીલે તાત્કાલિક પૂર્વ સાંસદો, ધારાસભ્યો, તમામ લોકોને ગાંધીનગર કમલમ ખાતે બોલાવ્યા અને બેઠકનું આયોજન કર્યું છે, જેમાં અનેક ચર્ચાઓ પણ થશે અને ખાસ કરીને આ રિવ્યૂ બેઠક તરીકે પણ નામ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં સદસ્યતા અભિયાનને લઈને પણ ચર્ચાઓ થશે કારણ કે જે ટાર્ગેટ CR પાટીલે આપ્યો હતો એ ટાર્ગેટ દૂર દૂર સુધી ક્યાંય પૂર્ણ થતું હાલ નજર નથી આવી રહ્યું અને એટલા માટે જ કદાચ હોઈ શકે છે કે આ મંથનની બેઠક પણ હોઈ શકે છે, જેના કારણે શા માટે કચાશ રહી ગઈ છે, શું પરિબળો છે, શું કારણો છે, તેની ચર્ચા વિચારણા કરવા માટે કમલમમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં પૂર્વ સાંસદો, ધારાસભ્યો, હાલના સાંસદો તમામને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. ત્યારે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.